હેલો ફ્રેન્ડ્સ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે આપ સૌ મજામાં હશો. અને હવે આજનો આ વિડીયો જોયા બાદ ગેરંટી સાથે કહી શકું છું કે આપ મજામાં રહેશો. જી હા, હું સપન ભટ્ટ, ઇંગ્લિશ ટીચર અને મોટિવેશનલ સ્પીકર લઈને આવી રહ્યો છું આપ સૌ માટે રોજ 1-2-3 મિનિટનું માત્ર ઇંગ્લિશ સ્પીકિંગ માટેનું વિડીયો સેશન. રોજ આવો એક વિડીયો તમને સૌને મળશે અને આજથી હું આ શરૂઆત કરવા જઈ રહ્યો છું. આજે ફર્સ્ટ ડે 18 તારીખથી આજે શરૂઆત કરવા જઈ રહ્યો છું. 18 ઓગસ્ટ 2026ના દિવસથી આપ સૌ સુધી રોજ એક વિડીયો પહોંચશે. એમાં આજના પહેલા સેશનની અંદર હું તમને સૌ પ્રથમ શીખવાડીશ હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. પોતાનો પરિચય કેવી રીતે આપવો. કોઈ પણ જગ્યાએ જઈએ એટલે આપણે આપણા વિશે બોલવાનું થાય, તો જો આપણને ખુદના વિશે જ 5-7 વાક્યો બોલતા નથી આવડતા તો બીજું બધું ઇંગ્લિશ તો સાવ બેકાર છે. તો કઈ રીતે પોતાનો પરિચય આપી શકીએ? હું તમને શીખવાડવા જઈ રહ્યો છું કે પોતાનો પરિચય માત્ર 11 વાક્યોમાં શોર્ટ એન્ડ સ્વીટ ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપવો. ધ્યાનથી સાંભળજો. આ વિડીયો દ્વારા આપ ઘણું બધું શીખવા જઈ રહ્યા છો. રોજ આપણે ઘણી બધી રીલ્સ જોતા હોઈએ છીએ, તો એમાં ટાઈમ જ્યારે આપણે વેસ્ટ કરતા હોઈએ છીએ તેવો એક વિડીયો તમે જોઈ લો તો તમને બધું જ ખબર પડી જાય. રાઈટ. સૌપ્રથમ કોઈ પણ સ્પીચને સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જ્યારે સ્ટેજ પર જઈને બોલતા હોઈએ, પોતાનો પરિચય આપતા હોઈએ, ત્યારે શરૂઆત કરીશું હેલો ફ્રેન્ડ્સ, યા હેલો ગાઈસ, યા તો હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ગુડ ઇવનિંગ. અત્યારે સાંજના સમયે બનાવી રહ્યો છું આ વિડીયો, એટલે ગુડ ઇવનિંગ. તમે સવારે બોલતા તો ગુડ મોર્નિંગ, બપોરે બોલતા તો ગુડ આફ્ટરનૂન, અને સાંજે અથવા રાત્રે બોલતા તો ગુડ ઇવનિંગ. ત્યારબાદ આઈ વોન્ટ ટુ ગીવ માય ઇન્ટ્રોડક્શન. હું મારો પરિચય આપવા માગું છું. આઈ હોપ દેટ યુ વિલ લિસન મી સાયલેન્ટલી. હું આશા રાખું છું કે તમે મને શાંતિથી સાંભળશો. આ 3 લાઈન બોલ્યા પછી તમારે 6 ટોપિક્સમાં પોતાનો પરિચય આપવાનો છે. જે પૈકી ફર્સ્ટ ટોપિક છે નેમ. નામ માટે આપણને એક જૂની પુરાણી પદ્ધતિ શીખવાડવામાં આવે છે. કઈ? માય નેમ ઇઝ. એ તો બધા બોલે જ છે. આપણે એક નવી પદ્ધતિ યુઝ કરીએ. આઈ એમ, પછી તમારું નામ અને તમારી સરનેમ. બીજી રીત માય સેલ્ફ, પછી તમારું નામ, 2 સેકન્ડ માટે અટકી જવાનું અને પછી નામ અને સરનેમ. ફાધરનું નામ કે કોઈનું નામ બોલવાનું નહીં, બિકોઝ પરિચય આપણે આપણો આપી રહ્યા છે. રાઈટ. આ 2 રીતે તમે બોલી શકો છો. બીજો ટોપિક એજ. એજ બોલવા માટે પણ આપણી પાસે 2 થી 3 રીત છે. ફર્સ્ટ ઇઝ માય એજ ઇઝ ડેશ યર્સ. મારી ઉંમર આટલા વર્ષ છે, જે પણ આપણી ઉંમર હોય.